ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સના પ્રકાર વિશે લર્ન કર્યું. તેમાં રેડોક્સના આપણે બે ઇમ્પોર્ટન્ટ પ્રકાર વિશે ડિસ્કશન કર્યું. તેમાં પહેલું એક ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન હતું, મેટલ નોન મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, એટલે કે ધાતુ અને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રિએક્શન આપણે ડિસપ્રોપોર્શનેશન રિએક્શન એટલે કે વિસમીકરણ પ્રક્રિયા વિશે લર્ન કરેલું. આજે આપણે રિમેનિંગ રેડોક્સના પ્રકાર વિશે ઇક્વેશન દ્વારા બ્રીફલી ડિસ્કશન કરશું. ફર્સ્ટ, સંયુગીકરણ રેડોક્સ પ્રક્રિયા, જેને કોમ્બિનેશન રેડોક્સ રિએક્શન કહેવામાં આવે. જ્યારે બે જુદા જુદા પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાઈને સંયોજન બનાવતા હોય અને બે પ્રક્રિયકોમાંથી કોઈ એકનું ઓક્સિડેશન થતું હોય ને કોઈ એકનું રિડક્શન થતું હોય તો એ પ્રકારની પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. પરંતુ આ પ્રક્રિયાને સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા ક્યારે કહી શકાય? જ્યારે આપેલ બે પ્રક્રિયકમાંથી મિનિમમ એક પ્રક્રિયક એના એલિમેન્ટલ સ્ટેટમાં હોય. એલિમેન્ટલ સ્ટેટમાં હોય એટલે કે એમાં એનો ઓક્સિડેશન આંક 0 હોય. અહીંયા કાર્બન અને ઓક્સિજન બંને સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો અહીંયા કાર્બન પણ એલિમેન્ટલ સ્ટેટમાં છે અને ઓક્સિજન પણ એલિમેન્ટલ સ્ટેટમાં છે. તો કાર્બનનું દહન તે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. બધા જ હાઇડ્રોકાર્બનનું જે દહન જે છે તો તે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ કહી શકાય. મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન. અહીંયા મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજન એના એલિમેન્ટલ સ્ટેટમાં નથી, પરંતુ સાથે સંયોજાતું ઓક્સિજન એ એલિમેન્ટલ સ્ટેટમાં છે. પરિણામે આ પણ એક સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથેની હીટિંગ પ્રક્રિયાથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે, એ પણ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. બિકોઝ અહીંયા મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે અને નાઇટ્રોજનનું રિડક્શન થાય છે, અને મેગ્નેશિયમ અને નાઇટ્રોજન બંને એલિમેન્ટરી સ્ટેટમાં છે. એટલે આપેલ રેડોક્સ પ્રક્રિયા ક્યારે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કહી શકાય? તો ત્યારે જ્યારે બંને પ્રક્રિયકમાંથી મિનિમમ કોઈ એક, ધ વર્ડ કમ્પલસરી કમ, મિનિમમ એક પ્રક્રિયક એના એલિમેન્ટરી સ્ટેટમાં હોય, એટલે કે એનો ઓક્સિડેશન આંક 0 હોય. પછી ભલે બંને પ્રક્રિયકો એને એલિમેન્ટલ સ્ટેટમાં હોય તો કંઈ વાંધો નહીં. તો એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. આપણને MCQ એ રીતે પૂછાય કે નીચેનામાંથી કયું સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે, તો એ આપણને આવડવું જોઈએ. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા માટેની કન્ડિશન શું? કે આપેલો પ્રક્રિયકમાંથી મિનિમમ એક પ્રક્રિયક એના એલિમેન્ટરી સ્ટેટમાં હોવું જોઈએ અને ઓક્સિડેશન આંક 0 હોવું જોઈએ. સેકન્ડ વન જે છે જેને વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. વિઘટન રેડોક્સ પ્રક્રિયા એટલે ડિકમ્પોઝિશન રેડોક્સ રિએક્શન. હવે વિઘટન રેડોક્સ પ્રક્રિયા એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાથી શું છે? ટોટલી અપોઝિટ છે. અહીંયા સંયોજન એ વિઘટન પામીને જુદી જુદી નિપજ બનાવે છે. પેલામાં પ્રક્રિયકો સંયોજાઈને સંયોજન બનાવતા હતા. અહીંયા સંયોજન વિઘટન પામીને જુદી જુદી નિપજ બનાવે છે. વિઘટન પ્રક્રિયાને વિઘટન રેડોક્સ પ્રક્રિયા ક્યારે કહી શકાય? કે જ્યારે સંયોજનનું વિઘટન થાય છે અને જે નિપજ મળે છે ત્યારે બનતી નિપજમાંથી કોઈ એક નિપજ કમ્પલસરી એલિમેન્ટરી સ્ટેટમાં હોય તો ત્યારે એ પ્રકારની વિઘટન પ્રક્રિયાને વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. જેમ કે અહીંયા પાણીનું વિઘટન ઊંચા તાપમાને કરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે. અહીં છૂટા પડતા હાઇડ્રોજન અને ઓક્સિજન બંને એના એલિમેન્ટરી સ્ટેટમાં છે, એમનો ઓક્સિડેશન આંક 0 છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કરવામાં આવે તો પાણી અને ઓક્સિજન છૂટો પડે, તો ઓક્સિજન અહીંયા એલિમેન્ટરી સ્ટેટમાં છે, તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન પણ વિઘટન રેડોક્સ પ્રક્રિયા છે. સોડિયમ હાઇડ્રાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો સોડિયમ અને હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે, તો અહીંયા સોડિયમ અને હાઇડ્રોજન બંને પોતાના એલિમેન્ટરી સ્ટેટમાં છે. પરિણામે એને શું કહેવામાં આવે છે? વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બધી જ વિઘટન પ્રક્રિયા વિઘટન રેડોક્સ પ્રક્રિયા નથી. કે જેમ કે જો આપણે ઉદાહરણ જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું વિઘટન થતાં CaO પ્લસ CO2 છૂટા પડે. અહીંયા કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2, કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2, કાર્બનનો ઓક્સિડેશન આંક +4, કાર્બનનો ઓક્સિડેશન આંક +4, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. માટે આ એક એવી પ્રક્રિયા છે જે
વિઘટન પ્રક્રિયા તો છે જ, પરંતુ આપેલ પ્રક્રિયા દરમિયાન કોઈપણ એલિમેન્ટના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. માટે બધી જ વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોય એવું જરૂરી નથી. તો આપણે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા અને વિઘટન રેડોક્સ પ્રક્રિયા વિશે લર્ન કર્યું. સેકન્ડ જે આવે છે તો ધેટ ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન એન્ડ ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ રિએક્શન. તો ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન એટલે શું? ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન એટલે શું? જેને આંતઃઆણ્વીય રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. તો જ્યારે કોઈ એક પ્રક્રિયકમાં રહેલા જુદા જુદા તત્વોનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો ત્યારે એ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન કહેવામાં આવે. ઉદાહરણ દ્વારા સમજાવું તો અહીંયા મેંગેનીઝ હેપ્ટોક્સાઇડ છે, તો તેમાંથી મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટા પડે. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +4 છે અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 છે. તો અહીંયા મેંગેનીઝનું +7 માંથી +4 રિડક્શન થાય છે અને ઓક્સિજનનું -2 માંથી 0 ઓક્સિડેશન થાય છે. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળે. માટે ઇટ્સ અ કાઇન્ડ ઓફ રેડોક્સ રિએક્શન. બટ અહીંયા મેંગેનીઝ હેપ્ટોક્સાઇડમાં રહેલા મેંગેનીઝ એટલે એક જ પ્રક્રિયક એટલે કે એક જ અણુ જે છે તેમાં રહેલા જુદા જુદા પરમાણુનું ઓક્સિડેશન અને સાયમલ્ટેનિયસલી રિડક્શન થતું હોય તો એ પ્રકારની પ્રક્રિયાને ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન. પોટેશિયમ ક્લોરેટ કહેવામાં આવે. તો પોટેશિયમ ક્લોરેટ એક સંયોજન છે, તેનું વિઘટન કરવાથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન છૂટો પડે. હવે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5 છે, નિપજ સાઇડ -1 છે, એટલે +5 માંથી -1 તો ક્લોરીનનું રિડક્શન થશે. ઓક્સિજનનો -2 છે, નિપજ સાઇડ 0 છે, એટલે -2 માંથી 0 તો ઓક્સિજનનું અહીંયા ઓક્સિડેશન થશે. માટે પોટેશિયમ ક્લોરેટમાં રહેલા ક્લોરીન અને ઓક્સિજન બંને સાયમલ્ટેનિયસલી રિડક્શન અને ઓક્સિડેશન પામે છે. માટે એક જ સંયોજનમાં રહેલા બે જુદા જુદા પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થાય તો ત્યારે એ પ્રકારની પ્રક્રિયાને ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન કહેવાય. અહીંયા એમોનિયમ નાઇટ્રાઇટ છે, તો એમોનિયમ નાઇટ્રાઇટમાં એક નાઇટ્રોજનનું અહીંયા શું થાય છે? ઓક્સિડેશન થાય છે અને બીજા નાઇટ્રોજનનું અહીંયા શું થાય છે? રિડક્શન થાય છે. તો ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન. એટલે આપણે નીટ બેઝ પર તો ખાસ શું આવડવું જોઈએ કે આપણને કોઈ એક સમીકરણ આપેલું હોય અને એ રેડોક્સનું જ ઉદાહરણ હોય, પરંતુ એનો પ્રકાર આપણને આઈડેન્ટિફાય કરવા માટે કહે તો આપણને આવડવું જોઈએ. ઓર આપણને એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ ઇન્ટ્રામોલેક્યુલર રેડોક્સ રિએક્શન છે, નીચેનામાંથી કયું ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ રિએક્શન છે, કયું વિઘટન રેડોક્સ પ્રક્રિયા છે, કઈ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે, કઈ વિસમીકરણ પ્રક્રિયા છે, ત્યાર પછી કયું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. તો આપણને પ્રકાર શીખેલા હોય તો સમીકરણ પર એ એપ્લાય કરતા આવડવું જોઈએ. પછી ફોર્થ વન જે છે જેને કહેવામાં આવે છે ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ રિએક્શન. ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ રિએક્શન ધેટ ઇઝ કાઇન્ડ ઓફ સિમ્પલ રેડોક્સ રિએક્શન કે એક પરમાણુનું ઓક્સિડેશન થતું હોય, ધેટ મીન્સ કે એક જે સંયોજન જે છે જ્યારે બે જુદા જુદા પ્રક્રિયકો સંયોજાય અને રાસાયણિક પ્રક્રિયાને આગળ વધાવતા હોય ત્યારે કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઇન્ટરમોલેક્યુલર રેડોક્સ રિએક્શન. એટલે કે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન પામતા બંને પ્રક્રિયક કેવા હશે? જુદા જુદા હશે. ત્યારે ઇન્ટ્રામોલેક્યુલરમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા બંને પરમાણુ એક જ સંયોજનમાં છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રા એન્ડ ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટર. The fifth one, which is also one of very important reaction, that is conpropionation redox reaction. Conpropionation redox reaction એ ડિસ્પ્રોપોનેશન રિએક્શન જે છે તેનાથી વિરુદ્ધ છે. કોનપ્રોપિયોનેશન રેડોક્સ રિએક્શન જે છે તો તે ડિસ્પ્રોપોનેશન રેડોક્સ રિએક્શનથી કેવું છે? તદ્દન જુદું છે. કેવી રીતે? તો આમાં શું થાય છે કે બે પ્રક્રિયક જ્યારે એકબીજા સાથે જોડાય ને પ્રક્રિયાને આગળ વધાવે ત્યારે કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, કોઈ એક પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, પરંતુ ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ કેવી હશે? એક સરખી હશે.
તો એ પ્રકારના પ્રક્રિયાને શું કહેવામાં આવે? કોન પ્રોપ્યોનેશન રેડોક્સ રિએક્શન. અગેન ટેલિંગ, વિસમીકરણ પ્રક્રિયા દરમિયાન શું થતું હતું કે કોઈ એક પ્રક્રિયક છે તેનું ઓક્સિડેશન પણ થતું હતું અને એ જ પ્રક્રિયકનું શું થતું હતું? રિડક્શન પણ થતું હતું. તો એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે કોન પ્રોપ્યોનેશન રિએક્શનમાં શું થાય છે કે કોન પ્રોપ્યોનેશન રિએક્શનમાં એક પ્રક્રિયકનું અંતે એટલે કે ઓક્સિડેશનને અંતે મળતી નિપજ અને રિડક્શનને અંતે મળતી નિપજ કેવી હોય છે? એક સરખી હોય છે. તે પ્રકારના પ્રક્રિયાને કોન પ્રોપ્યોનેશન રેડોક્સ રિએક્શન. અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં સલ્ફર અને H2O છૂટા પડે. હાઇડ્રોજન સલ્ફાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે, અહીંયા 0 છે, એટલે -2 માંથી 0 ઓક્સિડેશન થયું. અને સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરનું ઓક્સિડેશન આંક +4 છે, અહીંયા 0 છે, એટલે +4 માંથી 0, તો ધેટ ઇઝ રિડક્શન. એટલે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ કેવી છે? એક સરખી છે. તો એ પ્રકારની પ્રક્રિયાને કોન પ્રોપ્યોનેશન રિએક્શન કહેવામાં આવે. પછી અહીંયા પરમેંગેનેટ આયન MnO4- ની જ્યારે Mn+2 આયન સાથે પ્રક્રિયા થાય તો મેંગેનીઝ ડાયોક્સાઇડ મળે. તે પણ કોન પ્રોપ્યોનેશન રિએક્શન છે, બિકોઝ ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ કેવી છે? એક સરખી છે. ત્યાર પછી એમોનિયમ નાઇટ્રાઇટ, અગેન તેનું નાઇટ્રોજનમાં જ્યારે વિઘટન થાય ને પાણી છૂટો પડે તો ત્યારે આ પ્રકારની પ્રક્રિયા પણ કોન પ્રોપ્યોનેશન રેડોક્સ રિએક્શન છે. અને જ્યારે Ag+2ની Ag એલિમેન્ટરી સ્ટેટ સાથે પ્રક્રિયા થાય ત્યારે Ag+ આયન મળે. તે પણ કોન પ્રોપ્યોનેશન રિએક્શન, બિકોઝ Ag અહીંયા +2 સ્ટેટમાં છે, જે Agની અનસ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ છે. તેની જ્યારે સિલ્વર એટલે એલિમેન્ટલ સિલ્વર સાથે પ્રક્રિયા થાય તો ત્યારે Ag+, જે સિલ્વરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે, તો તેમાં રૂપાંતર થાય. તો અહીંયા +2 માંથી +1 રિડક્શન થાય અને અહીંયા 0 માંથી +1 ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ એક સરખી પ્રકારની છે. તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? કોન પ્રોપ્યોનેશન રેડોક્સ રિએક્શન. વિસમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું. આના બેઝ પરના બેલેન્સિંગના ક્વેશ્ચન નીટની એક્ઝામમાં પૂછાય છે, તો ઇટ્સ વન ઓફ ઇમ્પોર્ટન્ટ વન. હવે ઓટો ઓક્સિડેશન, જેને જ ઇન્ડ્યુસ ઓક્સિડેશન કહેવામાં આવે છે, એટલે શું છે? તો આપણી ટેક્સ્ટબુકમાં આના રિલેટેડ તો રિએક્શન નથી, પરંતુ એક્સરસાઇઝ અને NCERT એક્ઝામ્પલરમાં આના રિલેટેડ ડિસ્કશન કરેલું છે. સો વી હેવ ટુ ફોકસ ઓલ્સો. તો ઓટો ઓક્સિડેશન, જેને જ ઇન્ડ્યુસ ઓક્સિડેશન એટલે કે પ્રેરક ઓક્સિડેશન કહેવામાં આવે, તો એટલે શું? તો જ્યારે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિડેશન નહીં થતું હોય, જ્યારે બીજા કોઈ એક પ્રક્રિયકનું આપમેળે ઓક્સિડેશન થતું હોય. આપણી પાસે એક રાસાયણિક પ્રક્રિયા છે, તેમાં કોઈ એક પ્રક્રિયકનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન નથી થતું, પરંતુ જ્યારે બીજો એક પ્રક્રિયક છે જેનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય છે અને એ પ્રક્રિયકને પહેલાં જે પ્રક્રિયક જેનું ઓક્સિડેશન નથી થતું તેની સાથે કમ્બાઈન કરવામાં આવે અને પ્રક્રિયાને આગળ વધારવામાં આવે, તો જે પ્રક્રિયકનું ઓક્સિડેશન સિંગલ અલોન નહીં થતું હતું, તો બીજા પ્રક્રિયકની હાજરીમાં તેનું ઓક્સિડેશન થવા માંડે. તો અહીંયા એનું ઓક્સિડેશન બીજા પ્રક્રિયક દ્વારા પ્રેરિત થાય છે, ઇન્ડ્યુસ થાય છે. તો સચ કાઇન્ડ ઓફ ઓક્સિડેશન રિએક્શન ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ડ્યુસ ઓક્સિડેશન રિએક્શન. ઉદાહરણ દ્વારા સમજાવીશ તો સોડિયમ સલ્ફાઇડ સોલ્યુશન, જેનું ઓક્સિજન એટલે કે હવા દ્વારા ઓક્સિડેશન થાય છે, પરંતુ સોડિયમ આર્સેનાઇડ સોલ્યુશન જે છે તો તેનું હવા સાથે ઓક્સિડેશન થતું નથી. આપણે કીધું તે અનુસાર એક પ્રક્રિયકનું હવામાં આપમેળે ઓક્સિડેશન થાય છે, પરંતુ બીજા પ્રક્રિયકનું હવામાં આપમેળે ઓક્સિડેશન થતું નથી. પરંતુ જો આ બંનેના મિક્સરને લેવામાં આવે તો આ જે સોડિયમ આર્સેનાઇડ છે તેનું ઓક્સિડેશન સ્ટાર્ટ થઈ જશે. તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઇન્ડ્યુસ ઓક્સિડેશન પ્રોસેસ. ઉદાહરણ દ્વારા જોઈએ આપણે તો સોડિયમ આર્સેનાઇડ જે છે તેને જો હવામાં ખુલ્લો રાખવામાં આવે તો ઓક્સિજનની હાજરીમાં એનું આપમેળે ઓક્સિડેશન થતું નથી. પરંતુ સોડિયમ સલ્ફાઇડ લેવામાં આવે તો સોડિયમ સલ્ફાઇડની હાજરીમાં સોડિયમ આર્સેનાઇડનું સોડિયમ આર્સેનેટમાં ઓક્સિડેશન થાય છે અને સોડિયમ સલ્ફાઇડ છે તે સોડિયમ સલ્ફેટમાં ઓક્સિડેશન પામે છે. આમ આ જે સોડિયમ આર્સેનાઇડ જે છે જેનું આપમેળે ઓક્સિડેશન થતું નથી, તેનું સોડિયમ
સલ્ફાઇડની હાજરીમાં જે ઓક્સિડેશન થવાની પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓટો ઓક્સિડેશન પ્રોસેસ. એટલે કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન બીજા પ્રક્રિયકની હાજરીમાં કરવાથી જો ઇન્ડ્યુસ થતું હોય, પ્રેરિત થતું હોય, તો એ પ્રકારની ઓક્સિડેશન પ્રોસેસને શું કહેવામાં આવે છે? ઓટો ઓક્સિડેશન પ્રોસેસ કહેવામાં આવે છે. એના ડેફિનેશન રિલેટેડ તો ક્વેશ્ચન નહીં પૂછાય, પરંતુ જે એના ઉદાહરણ જે છે તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે તો તે પણ આપણે ખાસ યાદ રાખવાનું થાય. નેક્સ્ટ ઇઝ સ્ટોક નોટેશન મેથડ. સ્ટોક નોટેશન મેથડના બેઝ પર જનરલી ક્વેશ્ચન ઓછા પૂછાય છે, પરંતુ તો પણ આપણે કાળજી રાખવાની, બિકોઝ ઇટ ઇઝ ગિવન ઇન ટેક્સ્ટ બુક એઝ વેલ એઝ ઇન અવર કોમ્પિટિટિવ બુક ઇટ ઇઝ મેન્શન. તો સ્ટોક નોટેશન મેથડ ક્યારે એપ્લાય થાય? તો જ્યારે કોઈ એક ધાતુ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય તો ત્યારે એ પ્રકારની જે ધાતુ છે તો તેનું નામકરણ માટે આપણે સ્ટોક નોટેશન પદ્ધતિનો ઉપયોગ કરીએ. લાઈક Fe છે, Cu છે, Hg છે, Sn છે. એટલે કે ખાસ કરીને જે સંક્રાંતિ ધાતુ તત્વો જે છે તો તે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો તેમના માટે સ્ટોક નોટેશન પદ્ધતિનો ઉપયોગ થાય. લાઈક નીચી ઓક્સિડેશન અવસ્થા હોય તો એને પાછળ પ્રત્યે આપણે રસ લગાડવાનો, અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તેને પાછળ પ્રત્યે ઈક લગાડવાનો, રીક લગાડવાનો. કે જેમ કે Feનું +2 તો નીચી ઓક્સિડેશન અવસ્થા તો એને ફેરસ કહેવાય, જ્યારે Feની નીચી ઓક્સિડેશન અવસ્થા એને ફેરિક કહેવાય. પછી કોપરની નીચી ઓક્સિડેશન અવસ્થા +1 ઓક્સિડેશન અવસ્થાને ક્યુપરસ કહેવાય, જ્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા +2 ને ક્યુપ્રિક કહેવાય. ત્યાર પછી ટીનની નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા Sn+2 ને સ્ટેનસ કહેવાય, જ્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા Sn+4 ને સ્ટેનિક કહેવાય. અને મર્ક્યુરીની નીચી ઓક્સિડેશન અવસ્થાને મર્ક્યુરસ કહેવાય, અને ઊંચી ઓક્સિડેશન અવસ્થાને આપણે મર્ક્યુરિક કહેવામાં આવે છે. હવે સ્ટોક નોટેશન મેથડ કોના માટે એપ્લાય નહીં કરી શકાય? તો અધાતુ માટે સ્ટોક નોટેશન મેથડ એપ્લાય કરી નથી શકાતી, અને એક ઓક્સિડેશન અવસ્થા ધરાવતી ધાતુ માટે નહીં લાગુ પાડી શકાય. જેમ કે સમૂહ 1 એટલે સક્રિય ધાતુ તત્વો જે છે તો તેમની ઓક્સિડેશન અવસ્થા હંમેશા +1 હોય. ત્યાર પછી સમૂહ 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો, તેની ઓક્સિડેશન અવસ્થા હંમેશા +2 હોય. એલ્યુમિનિયમ જેની ઓક્સિડેશન અવસ્થા હંમેશા +3 હોય, તો તેમના માટે સ્ટોક નોટેશન મેથડ એપ્લિકેબલ નથી. હાઉ ટુ એપ્લાય સ્ટોક નોટેશન મેથડ? તો જ્યારે સ્ટોક નોટેશન મેથડના બેઝ પર ક્વેશ્ચન પૂછાય તો પહેલાં તો ધાતુનો ઓક્સિડેશન આંક શોધવાનો થાય. તો અહીંયા આપણી પાસે પોટેશિયમ ક્રોમેટ છે, જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે. તો સ્ટોક નોટેશન મેથડમાં ધાતુના નામની પાછળ ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લેટરમાં રાઇટ કરવાનો. તો આ સંયોજનને પોટેશિયમ ક્રોમેટ 6 લખાય. અહીંયા રોમન લેટર તમને આઈડેન્ટિફાય કરતાં આવડવું જોઈએ. આ સંયોજનનું કેમિકલ ઇક્વેશન જે છે એટલે સૂત્ર જે છે તો આ રીતે લખાય K2Cr6O4. એટલે કે જે ધાતુ છે તેનું ઓક્સિડેશન આંક ધાતુના નામની પછાડી આપણે અહીંયા રોમન લેટરમાં લખવાનું થાય, અને સંયોજનનું સૂત્રમાં પણ એ ધાતુનું ઓક્સિડેશન આંક તો ધાતુની સંજ્ઞાની પછાડી રોમન લેટરમાં લખવાનું થાય. પછી અહીંયા ઓરિક ક્લોરાઇડ છે, ગોલ્ડ જે છે તેનું પણ નીચી ઓક્સિડેશન અવસ્થા +1 જે છે તે ધેટ ઇઝ ઓરસ, એન્ડ +3 ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે ધેટ ઇઝ ઓરિક. તો ઓરિક ક્લોરાઇડમાં જે છે તો ઓરિક ક્લોરાઇડમાં જ્યારે આપણે એનું સ્ટોક નોટેશન નામ લખવાનું થાય તો આ રીતે લખવાનું થાય ઓરિક 3 ક્લોરાઇડ. અને સંયોજનનું સૂત્ર કેવી રીતે હોય? તો જે ગોલ્ડ જે છે તો તેની પછાડી એનો જે ઓક્સિડેશન નંબર છે તે રોમન લેટરમાં લખવાનું, ને પછી Cl3 એઝ યુઝ્યુઅલ. દેટ્સ કોલ્ડ એઝ અ સ્ટોક નોટેશન મેથડ. નોટ મચ ઇમ્પોર્ટન્ટ, પણ આપણે એક વખત જો ટોપિકને ધ્યાનથી જો જોઈ લીધેલો હોય ને એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય તો આપણે એના બેઝ પર ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરી શકીએ છીએ.